જય જવાન જય કિસાન. ભારતીય કિસાન સંઘના તાલુકા પ્રમુખ બાબુભાઈ અર્જુનભાઈ મકવાણા. આજે જે બોટાદની અંદર બન્યું છે એ ઘટનાને આપણે વખોડી કાઢવાની છે. કારણ કે જે બનાવ બન્યો છે બોટાદની અંદર, એ બનાવ કઈ રીતનો બન્યો છે, શા માટે બન્યો છે, કઈ મિલ માલિકે બનાવ્યો કર્યો છે, એ કોઈ જાણ્યા વગર અને જાણીતું હોય છે છતાં પોલીસે જાણ્યું છે, છતાં પણ પોલીસે જે ખેડૂતને ડિટેલ કરવામાં આવ્યા છે, ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યું છે, ખેડૂતોને જે હેરાન કર્યા છે, એની જગ્યા ઉપર માર્કેટિંગ યાર્ડના ચેરમેન, માર્કેટિંગ યાર્ડમાં જે પ્રતિનિધિઓ બેઠા હોય એના, અને જે માલિક હતો, જે મિલ માલિક, જેને કીધું કે આ કપાસ આ રીતના થાય છે, આ રીતનો બને છે, આમાં જે તોડફોડ કરવામાં આવશે, આને ક્યાં ડિટેલ ન કર્યા? માત્ર ખેડૂતોને હેરાન કરવાનું જ કામ કરે છે. તો હું ગુજરાતના ગૃહમંત્રી શ્રીને વિનંતી કરું છું કે સાહેબ, આ તો બાપડો ને બિસાડો ખેડૂત છે, અને ખેડૂતની જે વેદના કોઈ સાંભળવા માટે તૈયાર ન હોય તો કોકને જાગવું પડે, અને જાગે છે તો તમે એને ડિટેલ કરો છો, એને લાઠીચાર્જ જ કરો છો. હવે 9 વરુ ભેગા થયા હોય ને તો સાહેબ સિંહને પણ ફાડી ખાય, હો કીડી ભેગી થઈ હોય તો સાપને પણ ઢળી જાય. એ આ ખેડૂત છે. ખેડૂત બિચારો બીજું કાંઈ ન કરી શકે, એનો અવાજ રજૂ કરવા માટે આવે ને પોલીસ જે આતંકવાદીની ઘોડે જે તૂટી પડે છે તો તૂટો નહીં. ખેડૂતોને કાંઈ પણ સભા કરવી હોય તો મંજૂરીની જરૂર પડે છે. પાર્ટીવાળો કોંગ્રેસ હોય કે ભાજપ હોય કે જે કોઈ પાર્ટીવાળો એને મંજૂરીને એને ગમે એટલા ઓલા કરી શકે. ત્યાં કેમ તમે લાઠીચાર્જ નથી કરતા? ખેડૂતનું કાંઈ સાંભળવાનું હોય તો ખેડૂત જે કાંઈ કરતા હોય તો તમે સીધા લાઠીચાર્જ કરવા માંડી જાઓ છો. કચ્છની અંદર પણ એ કંપની હાટું થઈને તમે આ બધું કરો છો. માર્કેટિંગ યાર્ડને, એટલે માર્કેટિંગ યાર્ડ ખેડૂતના બાપનું છે, ના બેઠા છે એ પ્રતિનિધિના બાપનું નથી, એને વહીવટ હોપ્યો છે. કામ તો કરીને આ દેશનો ખેડૂત કરે છે. તો જ્યાં વિના તમે આડા પડો છો. અત્યાર સુધી સાંભળવામાં આવ્યું હતું કે પોલીસ એક કંપની હોઈ શકે, પણ હવે મને પાકું થઈ ગયું કે અંગ્રેજોએ સ્થાપના કરેલી આ કંપની આ દેશને ગુલામીમાં કઈ રીતે ધકેલવું, અને આ દેશને ગુલામ કરવા માટે આજે મંજૂર આ થઈ રહ્યું છે એ 100% ફાઇનલ છે. આજે નહીં તો કાલે આ બગાવત ખૂણે ખૂણે પૂગે તો એનો જિમ્મેદાર કોણ? જ્યાં આવે ત્યારે પોલીસ આગળ ને આગળ, કેસ કદમીમાં તો પોલીસ આગળ, ફલાણું તો કે પોલીસ આગળ. એટલે ભાઈ પોલીસ તમે શાંતિથી ઊભી જાવ નહીં, એ પ્રશ્ન હલ કરી નાખશે. તમારે એક જ મુદ્દાનો કાર્યક્રમ છે, તમારા આકાઓનો ફોન આવે અને તમે કહો કે જાઓ લાઠીચાર્જ કરો, અને લાઠીચાર્જ કરી અને ખેડૂતોને વિખોટવાની, આજે સંગઠનને તોડવાની જે તમે એ બધું કરી રહ્યા છો. આ ખેડૂતના દીકરાને રાતે તમને કહું છું, હર્ષસંઘવીને મારી વિનંતી છે કે પોલીસને આગળ ન કરો, ખેડૂતોની કાંઈક વિચાર કરીને બોલો. રાઘવજી પટેલને કહું છું, રાજીનામું આપી દો, તમારાથી ન થાય તો. ખેડૂતોને દેવામાં તો પાસારિયા પણ દાડે દીએ ઉતારતા જાય છે. આ દેશના વડાપ્રધાન શ્રી ડંકો વગાડે છે, ડંકો વગાડે છે નહીં, પણ ખેડૂતોના ડંકા વાગી ગયા છે, એ તમને યાદ રાખવી જોઈએ આ બધાને. અને ગુજરાત, મને તો એક વિચાર થાય, ગુજરાતનો ગૃહમંત્રી એક કાંઈ પણ બોલી શકતો નથી ખેડૂત વિરોધી. ખેડૂતની સાથે રહેવા માટે ખેડૂત વિરોધમાં જ કરવાનું કામ. આ બધા એમ કહેતા હોય કે 8 પાસને આ ફલાણું. અરે અંગૂઠા સાહેબ ભલે હોય, અંગૂઠા સાહેબ ખેડૂત છે ને, એ ગમે રસ્તો કાઢી શકે. આ ભણેલો તો રસ્તો પણ કાઢી શકતા નથી. હું ભારતીય કિસાન સંઘના તમામ આગેવાનોને કહું છું, ભાઈ મિત્ર, પ્રશ્ન ખેડૂતનો હોય છે, નહીં ના ખવડાવીને બેહવાના. 77 જેથી હોમાણા ને તેથી આ ભાજપને સત્તા મેળવવામાં સફળ થયા છે. તેથી કિસાન સંઘના ખેડૂતના 77 ખેડૂતના દીકરા રોડાણા હતા. આજે કોઈક બોલતું નથી. અરે ગમે એ પાર્ટીનો આગેવાની લઈને બેઠતો હોય,
પણ ન્યાય અન્યાયને સામે તો તમારે જોવું જોઈએ ને. એટલું તો તમે આ મીડિયા માફિક કે ગૃહમંત્રીને કહી શકો કે ભાઈ ખેડૂત પર લાઠીચાર્જ ન થાય. ક્યાં ગયા બધા સંગઠનો? વણ ગોતી લીધા છે. વનમાં આગ લાગે તો દરમાં ઉંદેડા દર ગોતી લે, કારણ કે સુરક્ષિત એક જ રહી શકે. એવા તમામ સંગઠનોને કહું છું. અને માર્કેટિંગ યાર્ડની અંદર જે તમે બધા હોપ્યું છે રાજકારણીઓએ, એનું પરિણામ આ ભોગવવા માટે આ દેશનો ખેડૂત આજ બીમાર આજ થયો છે. હાલાત 700 રૂપિયા માંડવી. શરમ આવવી જોઈએ. કાંક તો શરમ કરો. કોઈ વાતે બસ મુદ્દો એક જ, પોલીસને આગળ ધરી દેવાની. પોલીસથી લાઠીચાર્જ તો શા માટે ભાઈ? જય જવાનને જય કિસાન બોલાય તો હવે ખબર પડે કે જે સરહદ ઉપર જે બેઠા છે એ જવાનો છે. આ તો ખાલી છે, કઠપૂતળિયું છે, કોકની રમાડવા વાળ્યું. આપ જે ગુજરાતમાં છે એ તો ઓલી સરહદ ઉપર છે એ જવાનની વાત થાય છે. હારે બોલાતું તો જય જવાનને જય કિસાન. પછી તો ઓલાની જાવ ઠીક છે કે સરહદ ઉપર બેઠા છે એને સલામ છે. આ કઠપૂતળિયું જે ગુજરાતમાં જઈને નાસ્ય છે ને, એને શરમ આવવી જોઈએ કે આ દેશના ખેડૂત ઉપર હું લાઠીચાર્જ ક્યાં કરું? તમારી ઉપર કાંક થાય તો તમે કેમ તમને તકલીફ પડે છે? તો અમને પણ તકલીફ પડે છે. કાંઈ વાંધો નહીં. જે કોઈને આ વિડીયો ગમતો હોય ઠીક છે, ન ગમતો હોય તો કાંઈ નહીં. જેને કાયદેસર કરવું હોય તે કરજો. પણ વિનંતી કે જે સાંભળે એમ છું, અને જે ખેડૂતોને સહાય છે એ લોકોને કહું છું કે આ વિડીયો વધારે શેર કરો અને ખેડૂતોને જાગૃત કરો. જરૂર પડે તો બકાલું દૂધ બે વસ્તુ બંધ કરો. ખબર પડે ખાખી વર્દીને ખખેરે તો એમાં બાજરો નીકળે કે નથી નીકળતો. ખાખી વર્દીને ખબર પડે કે એના બકલમાંથી દૂધ નીકળે કે નીકળે. આ બધું કરવું પડશે. આ તમામ ખેડૂતોને મારી વિનંતી છે, આ કરો અને જાગો. જય જવાન જય કિસાન. કોઈ આપણે કાયદો હાથમાં, આપણે આપણો હક માટે લડવાનું હોય તો શાંતિપૂર્વક લડજો. જરૂર પડે તો કોઈ સંગઠનને સહારો લઈને પણ કરજો. અને આ વિડીયોને વધારે શેર કરો, જેથી કરીને આપણા રાજ્યના ગૃહમંત્રી અને મુખ્યમંત્રી સુધી પહોંચે કે ખેડૂતોની દિશા કેવી છે. તમને જે દેખાડે ને એ આભલું છે સાહેબ. અમને ઢાંકણીમાં પણ નથી હુંચતું. તમને આ ઢાંકણીમાં દેખાડી દે તો તમને બતાવે કે હા બધું સારું છે. અહીંયા અમને સાહેબ આરીસામાં પણ હુંચતું નથી. આવી સ્થિતિ પેદા થઈ. જય જવાન જય કિસાન.